એમ કરીને આ જમીનમાં તમામ જે કોલોની હતી એ તોડી નાખવામાં આવી। અહીંયા મોટા મોટા વૃક્ષો હતા એ પણ કાઢી નાખવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયાના જાગૃત નાગરિકે કોઈએ અરજી કરી અને કલેક્ટરને જાણ કરીને કલેક્ટરે સીટની રચના કરી અને તપાસ આરંભી। જે લોકોએ વારસાઈ કરાઈ ખોટા દસ્તાવેજો ઊભા કરી અને જેને વારસાઈ કરીને જમીન વેચી હતી એમને અને એના પછી જેને લીધી હતી એમના સામે FRI કરવામાં આવી। પણ અમે લોકો આ બાબતે લોક અહીંયા આગળથી વાર્તા અને કાર્યકર્તાઓ છે એમની દ્વારા જાણવા મળ્યું કે જે આ જમીનમાં જે મૂળ માલિકો હતા અને જે લઈને લીધી છે એમની સામે ફરિયાદ થઈ છે, પણ આ ફરિયાદ જોતા FRIની તમે ફરિયાદ જુઓ તો એમાં જે કલમો કાયદાકીય રીતે લાગવી જોઈએ લાગી નથી અને એના કારણે આ લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અમારો આજરોજ એ સીટની રચના થઈ કલેક્ટરશ્રીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત છે કે જે રીતે આ જમીનમાં સીટની રચના કરીને કસૂરવારો બતાવવામાં આવે FRIમાં, એના સિવાય પણ આ જમીન જેને દુરસ્તી નથી કરી એવા વહીવટીતંત્રના અધિકારીઓ પણ આમાં એટલા જ ગુનેગાર ગણાય। એના બાદ એમાં જે 24 એપ્રિલ 2025ના રોજ વર્ક આસિસ્ટન્ટ જ્યારે અહીંયા વિઝિટ કરીને તોડતું જોયું અને ત્યારે એમને જે તે સમય કેમ આ કોઈ કાયદાકીય પગલાં ના લીધા, ત્યાર પછી જૂન મહિનામાં એટલે એપ્રિલ મહિનામાં વિઝિટ કરી તોડતા હતા તો પછી જૂન મહિનામાં પાછા 836 નંબરનો જે સર્વે નંબર છે એનો દસ્તાવેજ પછી થયો અને આ સીટની રચનામાં કે આ FRIની નોંધમાં ક્યાંય પણ સરકારી તંત્ર એટલે કે જેને આ એન્ટરીઓ જે મંજૂર કરી આ એન્ટરીઓ મંજૂર કરનાર એક તો 16 જાન્યુઆરીના રોજ જે મામલતદારશ્રીએ એન્ટરીઓ મંજૂર કરી એમાં MM દેસાઈ સાહેબ જે તત્કાલ મામલતદાર હતા અને 9 જૂનના રોજ જે એન્ટ્રી 836 વાળી બ્લોકની એન્ટ્રી થઈ એમાં MM પ્રજાપતિ જે નાયબ મામલતદાર હતા। હવે આ બંને મામલતદારોને એમને તપાસણી કર્યા સિવાય આ એન્ટરીઓ મંજૂર કરી એટલે એ પણ એટલા જ ગુનેગાર છે। અમે આજ રોજ માગણી કરીએ છીએ કે આવા જે વહીવટીતંત્રના અધિકારીઓ છે જેને આ જમીનમાં પૂરેપૂરા વ્યવસ્થિત આયોજન રૂપ ભાગણી કરી અને આ જમીનનો જે વેપાર કર્યો છે એ ખરેખર ગંભીર બાબત છે અને અહીંનું વહીવટીતંત્ર હોય કે સરકારી તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે, ઢીલી નીતિ અપનાવી રહ્યું છે અને આમાં ઘણા બધા લોકોને બચાવવાનો પ્રયત્ન અમે આજ રોજ આ માગણી કરીએ છીએ કે કલેક્ટરશ્રીને આમાં પૂરેપૂરો ખાતરી કરી અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય। જો એ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલી ઉંડપ કરવામાં આવશે તો અમે કોર્ટના રાહે જઈ અને આ કસૂરવારો છે એમની સામે જંગે ચડીશું।